નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્ય એકેડમીમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે. આપણે આગલા વિડીયોમાં પ્રકરણ 3નો મુદ્દા HSC બોર્ડમાં જે રીતે પૂછાય છે એ વિભાગ વાઇઝ જાણકારી જોઈ, પાઘડીનો ખ્યાલ મેળવો. આ વિડીયોમાં આપણે પાઘડીનો અર્થ અને પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જોઈશું. તો પાઘડીનો અર્થ ઘણીવાર વિભાગ બીમાં પૂછાય છે. પાઘડી એટલે શું? તો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમે રાખી શકો, અથવા પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. આ બંને પાઘડીના અર્થ છે. તમને જે વધારે યાદ રાખવામાં સહેલું પડે તમે લખી શકો છો. બરાબર છે. હવે આપણે જોઈએ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. ખાસ ખ્યાલમાં રાખો વિદ્યાર્થી મિત્રો કે પાઘડીના મૂલ્યાંકનને અસરકારક જે પરિબળ છે એ નફો છે. તો જે પરિબળોને લીધે નફામાં વધારો થાય તો એ પાઘડીના મૂલ્યાંકનમાં અસર કરે. બરાબર છે. દાખલા કે પહેલું છે ધંધાનું સ્થાન અથવા સ્થળ. ધંધો ધંધાની જે પેઢીની જગ્યા છે એ એવી જગ્યાએ હોય જે મોકાની હોય, જ્યાં વધુમાં વધુ વેચાણ થવું શક્ય હોય, જ્યાં વધુમાં વધુ ગ્રાહકો આવતા હોય, તો એ મોકાની જગ્યા કહેવાય. બરાબર છે. તો ધંધાની પેઢી મોકાની જગ્યાએ આવેલ હોય તો ભવિષ્યમાં પેઢીની પાઘડીની કિંમત વધુ મળે, જ્યારે ધંધો વેચવાનો છે ત્યારની વાત છે. પછી છે ધંધાનું સ્વરૂપ. તો ધંધામાં નફો કમાવાની સ્થિરતા વધુ હોય અને જોખમ ઓછું હોય તેવી પેઢીની પાઘડીની કિંમત વધુ રહે. હવે ધંધાના વર્ષો એટલે કેટલા સમયથી ધંધો ચાલે છે. ધંધો જેટલો જૂનો હોય તેટલી એની બજારમાં પ્રતિષ્ઠા વધુ હોય એટલે એની પાઘડી વધુ દે. પ્રતિષ્ઠા વધુ એટલે નેચરલી ગ્રાહકો વધુ આવવાના છે. ગ્રાહકો વધુ આવે એટલે વેચાણ વધે. વેચાણ વધે એટલે નફો વધે. બજારની સ્થિતિ. જે ધંધામાં ઇજારાશાહી અથવા મર્યાદિત હરીફાઈ હોય તેવા ધંધામાં નફો વધુ હોય, આથી પાઘડીનું મૂલ્ય વધારે હોય. ઇજારાશાહી અને મર્યાદિત હરીફાઈ, આ બંને તમે અર્થશાસ્ત્રમાં આના સંકલ્પના સમજી ગયા હશો. ઇજારાશાહી અથવા મર્યાદિત હરીફાઈ હોય તો વેચાણકર્તા છે અથવા ઉત્પાદક છે એ પોતાની ઈચ્છા મુજબ વેચાણ કિંમત રાખી શકે. એને બજારમાં હરીફાઈનો સામનો નથી કરવાનો. ગ્રાહકને વસ્તુ જોતી હશે તો એની પાસે જ આવવું પડશે, માટે એના ધંધામાં નફો વધુ હોય, આથી પાઘડીનું મૂલ્ય વધારે હોય. સંચાલકોની કાર્યક્ષમતા. પેઢીમાં કાર્યક્ષમ સંચાલન હોય તો ઉત્પાદકતા વધે, સાથે પડતર ઘટે, એટલે કે બગાડ ઓછો થાય. ઓછા બગાડે વધારે સારું ઉત્પાદન થાય એટલે ઉત્પાદકતા વધે, આથી નફો વધે. નફો વધે એટલે પાઘડીનું મૂલ્ય વધે. એના પછી છે પેઢીની વિશિષ્ટતા. પેઢીની વિશિષ્ટતા એટલે સામાન્ય પેઢીઓ કરતાં એ પેઢી પાસે કાંઈક એવું વધારે છે કે જેના લીધે એની વેચાણ વધે છે, ગ્રાહકોમાં એનો વિશ્વાસ વધે છે અને એના લીધે વેચાણ વધે છે, એટલે પેઢી વધુ નફો કમાઈ શકે. તો વિશિષ્ટતામાં શું હોઈ શકે? તો એની પાસે આયાત નિકાસનું લાયસન્સ હોઈ શકે, કાંઈ સ્પેશિયલ ટ્રેડમાર્ક અથવા કોપીરાઇટ એને પોતાના ઉત્પાદનનો કરાવેલો હોય. આવા કોઈ પણ કારણો હોય એનાથી ગ્રાહકોમાં પેઢીની એક વિશ્વસનીયતા વધે. ગ્રાહકો એનો માલ ખરીદવા માટે ઉત્સુક રહે. એટલા માટે વેચાણ વધે. વેચાણ વધે એટલે નફો વધે. નફો વધે એટલે પાઘડીનું મૂલ્ય વધે. આ ઉપરાંત બીજા પણ થોડાક પરિબળો છે જેને આપણે અન્ય પરિબળો તરીકે સમાવી શકીએ. એમાં ગ્રાહકોનો પ્રકાર, મૂડીની આવશ્યકતા, સરકારી નિયંત્રણ, કાચા માલનો પુરવઠો વગેરે જેવા પરિબળો. ટૂંકમાં યાદ એટલું રાખવાનું છે કે પેઢીની પાઘડીના મૂલ્યાંકન જે કરવાનું થાય એની ઉપર નફા ઉપર આધાર છે. જે પરિબળ નફામાં વધારો કરે એનાથી પેઢીની પાઘડી વધે, અને જે પરિબળો દ્વારા નફામાં ઘટાડો થાય એનાથી પેઢીની પાઘડી ઘટે. તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. આગલા વિડીયોમાં ફરી પાછા મળીએ. કૌશલ્ય એકેડમીને સબસ્ક્રાઈબ કરી દેજો. ઉપરાંત તમારે કોઈ પણ દાખલામાં કે કોઈ પણ વિષયમાં કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. એ પ્રકારના કંઈ પ્રોબ્લેમ હોય તો સોલ્યુશન થઈ જશે. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ.